તો ફેમિલી જો આજે તો કાકરી થઈ ગઈ મસ્ત એક નંબર. અને આજે ફેમિલી બધી કાકરી ને એક નંબર ને હરી મસ્ત, કારણ કે તે દિવસ આપણે બધા ચીબરા તો નાખે એટલા જો ગાઈસ ખાલી વીજળીઓ એવી થાય કે વાત ના થાય એવી. અને ફાઇનલી છે ને વરસાદ પણ ચાલુ થઈ ગયો મિત્રો થોડો જો એક નંબર. તો હેલો યુટ્યુબ ફેમિલી, તો ફરી એક મારા નવા વિલોગની અંદર તમારા બધાનું બહુ બધું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે મિત્રો. તો જો ફાઇનલી અત્યારે સુંદર મજાની સવાર પડી ગઈ છે અને ફાઇનલી અત્યારે કેટલા વાગી ગયા છે ખબર મિત્રો? ચલો બતાવું તમને લાઈવમાં મિત્રો, એવું નહીં કહું કહી દઈશ ને તમારે માણી જવાનું. લાઈવમાં મિત્રો આજે છે વાગે બ્લોગ શરૂ કર્યો ખબર જોઈ લે 7:10 મિત્રો, કારણ કે હું વહેલા ઉઠી ગયો આજે. એનું રીઝન હશે મિત્રો, કોઈ કારણ હશે ત્યારે વહેલા ઉઠ્યો છે, બાકી વહેલા ના ઉઠ્યો મિત્રો. તો ચલો પહેલા નંબર તો આપણે ચા પી લઈએ. એમ જો ગાઈસ આજે તો કાંકરી વેનવાની પણ ચાલુ થઈ ગઈ. અહીંયા કાકુ પણ આવી ગયા એવું કહે જો ઈવન વેરા લેવું. તો ગાઈસ જો અહીંયાથી આપણે કાંકરી વેનવાનું ચાલુ કરી છે તો, કેમ કે આજે બહુ કાંકરીનો વારો હોય એટલે કાલે પૂનમ હતી તો કાલ તો નથી બેની, આજે વેન લીધો ચલો એટલા મિત્રો એવું કહ્યું. મારે જવાનું કહો તમારે જે જાય મિત્રો નક્કી ના કહેવાય. હું પણ જાઉં, પપ્પા પણ જાઉં, જે જશે એ બતાવીશ તમને. કાકડી મસ્ત બાગી એક નંબર વોકી કાકડી. જો ગાઈ થઈ ગયા તો કાકાઈ સાયરો પણ ચાલુ કરી દીધો એટલે થોડી વાર મેં બ્લોગ નહીં ઉતારું કેમ કે સાયરાનો વાત બહુ આવે એટલા માટે. ત્યાં સુધી કાકરી બેનાઈ જાય આપણે અહીંયા પણ બોરી આવી ગઈ. તો ફેમિલી જો આજે તો કાકરી થઈ ગઈ મસ્ત એક નંબર. અને આજે ફેમિલી બધી કાકરી અને એક નંબર જ ને હરી મસ્ત, કારણ કે તે દિવસ આપણે બધા ચીબરા તો નાખે એટલા માટે. તો બોરી આવ્યા લઈ લે જો હા ને અલગ કાઢ નાખવાનું આવી હતી મિત્રો, એ અલગ અલગ કાઢી પડે અલગ નંબરમાં જાય એટલા માટે. આવી અલગ આવી મસ્ત કાકરી છે એક નંબર. અહીંયા 2 નંબર એવું કહે બનાવી દે એવું કહે આપણે. એક નંબર અલગ 2 નંબર અલગ એવું આજે કરવાનું. કાકરી જેવી મસ્ત ને હરી વાત ના કરી આવી હોય તો આવી જાય. હા તો ના બધી અલગ અલગ હોય પેડો ના પેટ એમને. એ શાનું રેડું આવું તો પેલા આવી ગયા તો ફેમિલી દર વખત મિત્રો પલા દે. જેટલી વખત કાકરી બેન ને એટલી વખત કાકો આવી ગયા. જય માતાજી કાકો જય માતાજી નહીં બોલતા કાકો યાર, કારણ કે યસાયરો લઈને આવે ને એટલા માટે એવું કહે. આજે પછી જ કાકો ને જતી રહી આજે મન છોરી કાકા આવતા રહેજો પણ હોન તમારે કોમ હોય છે હું પેલી કહી આવી. હા અમોને જોઈ લીધું એક નંબર જિંદગી ભર યાદ રાખીને. જો ગાઈ સહી હતું મસ્ત બે બાજુ બે બંધ થઈ ગયો હજુ બે હી મિત્રો એ આપણે વચ્ચે મળ્યો. હા વચ્ચે મળ્યો તૈયાર પણ થઈ ગયો તમારો ભાઈ મસ્ત ડેગમ જવા માટે મિત્રો. મારે ફાઇનલી જવાનું થઈ ગયું. મોટું મોટું બાંધી રહ્યું, ચશ્મા પહેરી દીધા. ચલો બાઇક ચાલુ કરીશું. બાઇકમાં સ્ટાર્ટ થઈ ગયું. પપ્પાને બે જવાનું મિત્રો. બાઇક સ્ટાર્ટ બાઇક ચાલુ થઈ ગયું. કેટલે નામ જાય બે નંબર હા હા એમાં 2 નંબર હતું તો નહીં જમ જાય. ચલો મિત્રો નીકળી જાય. જય માતાજી. જો ભાઈ સહી ગયા આપણે બાઇક મૂકી દીધું મસ્ત અને આપણે જઈશું શાકભાજીની માર્કેટમાં. જો અહીંયા દુકાનો પણ બહુ છે, કારણ કે અહીંયા શહેર મિત્રો ડેગામ એટલા. અને અહીંયા આવીશ મિત્રો હું
ઓતરા દિવસ આવી પણ તમને અલગ અલગ લોકેશન બતાવી જેના કારણે તમને જોવાની મજા આવે. બહુ મિત્રો અત્યારે તો ટ્રાફિક નહીં પણ હમણાં ટ્રાફિક બહુ થઈ જાય છે કારણ કે અહીંયા ને શાકભાજીની માર્કેટ છે ને આજુબાજુના ગામના ને અહીંયા શાકભાજી લઈને આવીએ છીએ એટલા માટે આપણે અહીંયા આવીએ એટલા બધા અહીંયા જ આવી મિત્રો. અહીંયા બીજા હા મિત્રો પણ થેટ ગાંધીનગર એટલા માટે જો હા જો ખાલી બાઇક ઉપર મિત્રો 3-4 પોટલો લઈને આવી જેમ આપણે પોટલા હતા ને મિત્રો 4 લાવ્યા હતા મિત્રો એવી રીતે અહીંયા બધા લઈને આવી જો ફૂલ ટ્રાફિક થઈ ગયું મિત્રો. આપણે વહેલા બાઇક કાઢી નથી સારું થયું કારણ કે અમે ત્યાં મિત્રો તો બાઇક મૂકી આવું કેમ કે કાલ પૂનમથી એટલે આજે વધારે પબ્લિક હશે થઈ ગયું નીકળી ગયું ફૂલ મિત્રો જો વાત ના થાય એવું અહીંયા જો કેરીઓ બધી અહીંયા બધી શાકભાજી અહીંયા મિત્રો જો ખાલી શાકભાજી અહીંયા જો ખાલી શાકભાજી પણ અહીંયા કાકડી મેળ દીધું અહીંયા ગઈ આપણે મીઠી વેકાઈ ત્યાં આપણે જઈશું ત્યાં સુધી જો ફેમિલી ફૂલ શાકભાજી વાત ના થાય એવું અને આપણામાં ચા પીવા જશે કેમ કે અહીંયા આવીએ ને એટલે આપણે ચા પીવા ખાસ જવું પડે થોડુંક મૂડ બૂડ ફ્રેશ કરીએ મિત્રો કારણ કે મૂડ એવું થઈ જાય કે વાત ના થાય. ચાલો ચા બા પીએ અહીંયા બાઈકો એટલે કે જવું જ મિત્રો કાઢી છે ત્યાં થઈ જઈએ ખબર ના પડે અહીંયા જો ભણાતું ના હોય તો મિત્રો જોઈ લો કુર્તા અહીંયા જો અહીંયાથી આપણે ચા પીશું ખાસ ચલો એટલો બાઈક પણ વાત ના થઈ જાય ફૂલ જ એવું યાર મસ્ત ચા પીલી અને મૂડ બૂડ ટેસ્ટ કરીએ પછી જીયા બહાર જો કઈ છે યાર ટ્રેન પણ નહીં વાત ના થાય બહુ લોબી ત્યાં એવું લાગી રહ્યું જો અને આ તાલોદથી આવીએ છીએ લગભગ તાલોદથી જ આવી એ બાજુ એટલી લાંબી એમ તો જોવા ખાલી કરી 1 મિનિટ થાય નહીં ખાલી એટલી લાંબી હતી મિત્રો ફૂલ જ વાત ના થાય આપણે અહીંયા બેસીએ શાંતિ થોડી પછી એકાદ બે ખાઈ જઈએ મિત્રો 2 જબ લાવી કાંઈ 2 બાકી હતી પછી આપણે જઈશું જે શાંતિ બહુ શાકભાજી આમ જોઈએ તો વાત ના થાય એટલે મારા કાકો પણ બેઠો પણ અહીંયા મિત્રો શાંતિ આમ અવાજો શું આવે એટલા માટે અહીંયા બેઠો ત્યાં તો ફૂલ જ અવાજ આવે કેમ કે ત્યાં મિત્રો પબ્લિક જ એટલું હોય ફૂલ જ પબ્લિક વાત ના થાય જો કાંઈ ફૂલ ટ્રાફિક થઈ ગયું ફાઇનલી આપણે કાકરી વેકાઈ ગઈ તો આપણે જઈ રહ્યા તો મારા પપ્પા લોકોના ઘર આવી ગયો આજે મિત્રો લગભગ 250 રૂપિયા વેકાઈ ગયા કાકરી બાઈક આવી અમે લીધો પણ બાઈક કોકની ફેવરિટ ગાડીઓ લાગે બાઈક કને ખેવર્યું હા ભાઈ બંધ આવી ગયો લઈ જવાનું ઘેર શું કેવું ભાઈ બંધ લઈ જાય હું ને આવું બધું બાજુના ગામનો હોય એટલે બેઠા ભાઈ બાઈક ચાલુ થઈ ગયું ચલાવવા શું કહીશ ભાઈ વિડીયો છે આવી એક નંબર મસ્ત આવી ખાસ મિત્રો ઇન્સ્ટાનો ફ્રેન્ડ હ અને આપણે 2 ગામ આવ્યો તો એને 2 હાલ આપા એવું કહે યાર
એના વચ્ચે મિત્રો ગામ આવે હંતોલી, ત્યાં ઉતારવાનું તો એને આપણે ત્યાં ઉતારશું અને પપ્પાને બાઇક ચલાવવા આવી દઉં ચલો. કારણ કે અત્યારે છે ને કેટલા વાગી જવા છે ખબર મિત્રો, 11 જેવું થઈ ગયું છે અને એવું કરે અહીંયા પેટ્રોલમાં બધું પેટ્રોલ પૂરાઈ લીધું અને પપ્પાને ચલાવવા આવ્યું મિત્રોમાં અને આપણે પાછળ ગઈ જઈ શાંતિ જો આપણે બંધ જઈ જો અંતોલી ઉતારી ચાલે એમ. હા આમાં સીધું જવાનું એટલે અહીંયા ફેમિલી ખાસ આપણા પહેલાં કરવાનું પછી મળી જાય એવું ભાઈ આપણે આવતા હતા મિત્રો બી હાલ લાગે કારણ કે હેલ્પ કરવી જરૂરી છે એવું ના રખાવી જોઈએ બી હાલ લાવવું પડે બી હાલ અહીંયાથી તો જતરા મિત્રો અહીંયાથી 1-2 કિલોમીટર હજુ ચાલતા જવું પડે. જો ગાઈસ આપણે ફાઇનલી ઘેર આવી ગયો અને અત્યારે જમવાનું તૈયાર હતું પહેલાં જમી લે જમવાનું કે છું કે ચાંદ બની ગયું છે કોણ છે આ ખબર કાકરીનું કર દૂધીનું શાક અમે ખબર ના हिले મને મીચો ઘેર હતો જેમને તો મિત્રો તો પૂછું તો પડે દૂધીનું શાક ચલો જમી ગયો શાંતિ. જો ફાઇનલી અત્યારે તો દિવસ પણ આથમી ગયો સરસ મજાનો. જો વાદળો એટલો મસ્ત નહીં કે વાત ના થાય અને આપણે અત્યારે નહીં બને ફ્રેશ થઈ ગયા મિત્રો વાત ના થાય કેમ કે આપણે 2 ગામ હે ને તો તારનો બ્લોગ હું નહીં શરૂ કર્યો ઘેર આવીને જમવાનો શરૂ કર્યો તો પછી નહીં કર્યું કેમ કે પછી મેં ઊંઘી જતો અને પછી પાછું મેં ચાલ લેવા જતો મિત્રો ચાલ લઈને આવીને પછી અત્યારે પાછું બ્લોગ શરૂ કર્યો. આજે તો માડી પણ આવે. જય માતાજી. વાયરો નીકળી જાય ને જો ગાઈસ માડી આવી નહીં મિસ અહીંયા બેઠી મારા મમ્મી બેઠી એવું કંઈ હા બાકી તો વાયરો નીકળી જાય ને આજે મિત્રો વાવાઝોડું આવે ને એવું વાતાવરણ કર્યું આમ થોડું થોડું પણ નક્કી ના કહેવાય તો ના આવે મિત્રો અને પૂરા તો હજુ બાદ જ પડે એમ તો આપણે પણ નહીં આવે વાવાઝોડું ના આવે તો સારું કેમ કે પછી અને મિત્રો આવી જાય ને તો બધા પૂરા પલટી જાય મિત્રો અમારી મહેનત ફોકટમાં જ રહે એટલા માટે ના આવે તો સારું. આમ તો નહીં જ આવો મિત્રો કારણ કે પવન એટલો મસ્ત આવી રહ્યો પવન આવતો હતો ઘણો ભત થઈ ગયો ના બોલ ગરમીનો મય દૂધ ભરાણી જવું તો જઈશું મિત્રો દૂધ ભરાવા કેમ કે દૂધ ભરાવા પણ જવું પડે. તો જો મિત્રો ફાઇનલી દૂધ ભરાઈને પણ આપણે આવી ગયા ને અત્યારે જમવાના બધા બેસી ગયા તો આપણે જમી લઈએ ચલો. જમવામાં ખબર મિત્રો બટાકાનું શાક અને ખીચડી મિત્રો અને દૂધ 3 વસ્તુ અને બાજીના રોટલા 4 વસ્તુ. ચલો શાંતિથી જમી લઈએ મિત્રો. અહીંયા લાવી દીધા મિત્રો ખાટલા ફૂલ જ પવન આવી રહ્યો મિત્રો વાવાઝોડું એવું આવે એટલે જોરદાર વાવાઝોડું. એ દિવસ આવી હતું મિત્રો પણ તમને હું નહોતું બતાવ્યું એ દિવસ તો કેમ કે એ દિવસ છે ને ફૂલ જ પવન આવતું અને બહુ વાગી ગયા હતા. આજે તો પેલા ખબર 10 વાગે આટલું વાવાઝોડું આવી ગયું ફૂલ જ પવન આવી રહ્યો કાયદેસર ફૂલ વાવાઝોડું આવી ગયું. બીજા ને એવું પણ થઈ ગયું આ બધું જે આવી રહ્યું ને એ મિત્રો પવન ઉડ્યા ને એનું આવી રહ્યું. આટલી બાજરી હલા મિત્રો જો કારણ કે પવન જેવું આવી રહ્યો ને જો ગાઈસ ખાલી વીજળીએ વિથોઈને કે વાત ના થાય એવી અને ફાઇનલી છે ને વરસાદ પણ ચાલુ થઈ ગયો મિત્રો થોડો જો 1 નંબર એવું કહે અત્યારે વાવાઝોડું મિત્રો લાગતું નહોતું કે આવશે પણ અચાનક જ આવી ગયું. જો બાજી તો તમને નોંધાતી દેખાય કારણ કે વીજળીઓ થાય ને એટલા માટે. તો ખાસ ગાઈસ વાવાઝોડું આવી હતું તો વાવાઝોડું તો અત્યારે પતી ગયું એટલે કે બંધ થઈ ગયું મિત્રો અને ફાઇનલી આપણે હજુ જાગ્યા જ છીએ મિત્રો અને આજનો વિડીયો અહીંયાથી આપણે પૂરો કરીએ છીએ. તો તમને મળશું કાલના વિડીયોમાં એક નવા ઉમંગ નવા વિચારના નવા ટેલેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેરડીમાં, જય દ્વારકાધીશ. આશા છે કે તમને અમારો આજનો વિડીયો પસંદ આવ્યો છે મિત્રો તો લાઇક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. જય મેરડીમાં બાય બાય.
જો ગાઈસ ખાલી વીજળીઓ એવી થાય કે વાત ના થાય એવી જો. અને ફાઇનલી છે ને વરસાદ પણ ચાલુ થઈ ગયો મિત્રો થોડો થોડો જો